હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમિસ્ટર 3 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે ઓએસ, જેને ઓપરેટિંગ સિસ્ટમ કહી શકાય, ઓપરેટિંગ સિસ્ટમના એવા સુપર 40 ક્વેશ્ચનને વેરીફાઈ કરીશું કે જે ક્વેશ્ચન તમારા એક્ઝામની અંદર 110% ની શ્યોરિટી સાથે પૂછાઈ શકે છે. ઓકે, અને આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કયો ક્વેશ્ચન એક્ઝામની અંદર કેવી રીતના પૂછાય, કેટલા માર્કિંગની અંદર પૂછાય, કે કયો ક્વેશ્ચન કેવી રીતના એક્ઝામની અંદર લખવો, એ બધી જ વસ્તુ આજના લેક્ચરની અંદર આપણે કવર કરીશું. સાથે સાથે સમજીશું કે આપવામાં આવેલો ક્વેશ્ચન કેટલી લેન્થ ધરાવશે, કેટલી લેન્થમાં પૂછાશે જીટીયુ ની અંદર, એ બધી જ વસ્તુ આપણે આજના લેક્ચરની અંદર કવર કરીશું. એના જ માટે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર જેટલી પણ અપડેટ્સ આવે એ તમને તમારી નોટિફિકેશન થ્રુ મળી જાય. ઓકે, અને એના જ માટે તમે બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. એ એપ્લિકેશનની ઉપર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ. ડેલી લાઈવ લેક્ચરની અંદર તમારા જેટલા પણ સબ્જેક્ટ્સ છે એ બધા જ સબ્જેક્ટના જેટલા પણ કોન્સેપ્ટ છે બધા ક્લિયર કરાવવામાં આવતા હોય છે. સ્ટુડન્ટ્સને બધા જ સબ્જેક્ટનું પ્રોપરલી નોલેજ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. એક્ઝામ અંદર કયો ક્વેશ્ચન કેવી રીતના પૂછાય, સુપર 40 ક્વેશ્ચન બેંક, બધી જ વસ્તુ પ્રોવાઈડ કરતા હોય છે વિથ આન્સર અને વિથ વિડીયોઝ સાથે. ઓકે, તો જેથી ફટાફટ તમે એને ડાઉનલોડ કરીને આ વસ્તુનો લાભ તમે પણ લઈ શકો છો. ઓકે, અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ લિંક ઉપર ક્લિક કરીને તમે WhatsApp ગ્રુપને પણ જોઈન કરી શકો છો. જે WhatsApp ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોઈએ છીએ. જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવતા જેટલા પણ સર્ક્યુલર્સ છે એ સર્ક્યુલરની પણ ઇન્ફોર્મેશન આપતા હોઈએ છીએ સ્ટુડન્ટ્સને. ઓકે, તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ સુપર 40 ક્વેશ્ચન્સ થી. હવે એવા સુપર 40 ક્વેશ્ચન આપણે વન બાય વન કવર કરીશું કે જે ક્વેશ્ચન એક્ઝામની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીતના આવી શકે છે. આ ક્વેશ્ચનને લર્ન કરવાથી આપણે સારામાં સારું માર્કિંગ એક્ઝામ અંદર કરી શકીએ છીએ. ઓકે, તો આજનું સેશન સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચન થી. સૌથી પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ, એક્સપ્લેન ફંડામેન્ટલ્સ ગોલ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવામાં આવે છે અને ઓપરેટિંગ સિસ્ટમનો ગોલ શું છે એ અહીંયાથી ડિફાઇન કરવાનું છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આવશે વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ, એક્સપ્લેન નીડ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવામાં આવે છે અને ઓપરેટિંગ સિસ્ટમની નીડ, જરૂર શું કામ પડી. થર્ડ નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ધ ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ. ઓપરેટિંગ સિસ્ટમ કયા કયા ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે તે અહીંથી એક્સપ્લેન કરવાનું છે. ફોર્થ નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ એક્સપ્લેન કોમ્પોનન્ટ ઓફ કમ્પ્યુટર સિસ્ટમ. હવે તમને જ્યાં આ વસ્તુ દેખાય કોમ્પોનન્ટ ઓફ કમ્પ્યુટર સિસ્ટમ, પેલા જે ચાર કમ્પોનન્ટ્સ છે એ ફિગર દ્વારા એક્સપ્લેન કરી દેવાના. ઓકે, આગળ ક્વેશ્ચન નંબર 5 આવશે એનાલિસિસ ઓલ ધ ટાઈપ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એક્સપ્લેન બેચ ઓપરેટિંગ સિસ્ટમ વિથ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. બેચ ઓપરેટિંગ સિસ્ટમ નામની ઓપરેટિંગ સિસ્ટમને અહીંયાથી એક્સપ્લેન આઉટ કરવાની છે વિથ એડવાન્ટેજ એન્ડ વિથ ડિસએડવાન્ટેજ. ફિગર ડ્રો કરવી કમ્પલસરી છે. 6 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ શોર્ટ નોટ ઓન મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ મલ્ટી થ્રેડિંગ ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય અને મલ્ટી થ્રેડિંગ ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય એ અહીંયાથી ડિફાઇન કરીને સમજાવવાનું છે. 7 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એક્સપ્લેન ટાઈમ શેરિંગ એન્ડ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. ટાઈમ શેરિંગ અને રિયલ ટાઈમ નામની ઓપરેટિંગ સિસ્ટમને અહીંયાથી એક્સપ્લેન કરીને સમજાવવાની છે. ડિફરન્સ બિટવીન પ્રોસેસ એન્ડ પ્રોગ્રામ, પ્રોસેસ અને પ્રોગ્રામનો શું ડિફરન્સ થાય છે એ લખવાનું છે. એક્સપ્લેન પ્રોસેસ લાઈફ સાયકલ, પેલા પ્રોસેસનો જે સ્ટેટ છે ન્યૂ, રેડી, આવા બધા સ્ટેટ્સને વન બાય વન સમજાવવાના છે. 7 માર્ક અંદર આવી શકે. યા તો તમને એવું પણ કહી શકે કે એક્સપ્લેન વેરિયસ પ્રોસેસ સ્ટેટ ઇન બ્રીફ વિથ ડાયાગ્રામ. ડાયાગ્રામ ડ્રો કરીને પ્રોસેસ સ્ટેટ્સને વેરીફાઈ કરીને સમજાવવાના છે. 10 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ થ્રેડ, થ્રેડ કોને કહેવામાં આવે છે અને થ્રેડના બેનિફિટ્સ કયા કયા છે. આ ક્વેશ્ચન તમારા એક્ઝામની અંદર તમે ઇઝીલી ઓરમાં નીકાળી શકશો. પૂછાય પણ અને ન પણ પૂછાય. ઓકે, 11 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ પ્રોસેસ કંટ્રોલ બ્લોક ઇન ડિટેલ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દરેક એક્ઝામ અંદર પૂછાયેલો ક્વેશ્ચન, જેને પીસીબી કહી શકાય, પ્રોસેસ કંટ્રોલ બ્લોક, એક્ઝામ ની અંદર આવશે ને આવશે. 12 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન લોંગ ટર્મ, મીડિયમ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ સ્કેડ્યુલર. લોંગ ટર્મ સ્કેડ્યુલર, મીડિયમ ટર્મ સ્કેડ્યુલર અને શોર્ટ ટર્મ સ્કેડ્યુલરને એક્ઝામ્પલ આપીને સમજાવવાનું છે. યા તો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ સાથે એવું પણ કહી શકે, અને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ સ્કેડ્યુલરને સમજાવો એવું પણ કહી શકે છે. 13 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન મ્યુચ્યુઅલ એક્સક્લુઝન એન્ડ ક્રિટિકલ સેક્શન. મ્યુચ્યુઅલ એક્સક્લુઝન કોને કહેવાય અને ક્રિટિકલ સેક્શન કોને કહેવાય એને ડિટેલમાં એક્સપ્લેન કરવાનું છે. યા તો તમને એવું પણ કહી શકે કે મ્યુચ્યુઅલ એક્સક્લુઝન ડિટેલમાં એક્સપ્લેન કરો. ઓકે, 14 નંબરનો ક્વેશ્ચન થશે ડિસ્ક્રાઇબ રેસ કન્ડિશન ઇન પ્રોસેસ મેનેજમેન્ટ. પ્રોસેસ મેનેજમેન્ટની અંદર રેસ કન્ડિશન કોને કહેવામાં આવે છે એક્સપ્લેન કરીને સમજાવવાનું છે.
15 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન સીપીયુ બાઉન્ડ એન્ડ આઈઓ બાઉન્ડ પ્રોસેસ. સીપીયુ બાઉન્ડ પ્રોસેસ અને આઈઓ બાઉન્ડ પ્રોસેસ કોને કહેવાય અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. 16 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ઓલ થ્રુપુટ, ટર્નઅરાઉન્ડ ટાઈમ, વેટિંગ ટાઈમ, રિસ્પોન્સ ટાઈમ એન્ડ સીપીયુ યુટિલાઇઝેશન. થ્રુપુટ કોને કહેવામાં આવે, ટર્નઅરાઉન્ડ ટાઈમ કોને કહેવામાં આવે, વેટિંગ ટાઈમ કોને કહેવામાં આવે, રિસ્પોન્સ ટાઈમ કોને કહેવામાં આવે અને સીપીયુ યુટિલાઇઝેશન કોને કહેવામાં આવે છે એક્સપ્લેન કરીને બતાવવાનું છે. 17 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ ડેડલોક, એક્સપ્લેન 4 કન્ડિશન ફોર ધ ડેડલોક અકર. ડેડલોક ને અકર થવાની જે 4 કન્ડિશન છે અહીંયાથી એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાની છે. યા તો તમને એવું પણ કહી શકે કે ડેડલોક કોને કહેવામાં આવે છે અને ડેડલોક ને અકર થવાની કઈ 4 કન્ડિશન છે. ઓકે, પછી આગળ આવશે 18 નંબરનો ક્વેશ્ચન ગિવ ધ ડેડલોક કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ડિસ્ક્રાઇબ ડેડલોક પ્રિવેન્ટેશન એન્ડ ડેડલોક અવોઇડન્સ. ડેડલોક પ્રિવેન્ટેશન કોને કહેવાય, ડેડલોક અવોઇડન્સ કોને કહેવાય એ સમજાવવાનું છે. યા તો તમને એવું પણ કહી શકે કે ડેડલોક અવોઇડન્સ શું છે, ડેડલોક ડિટેક્શન શું છે અને ડેડલોક રિકવરી શું છે. ઓકે, એ જ રીતના લિસ્ટ આઉટ વે ટુ ડીલ વિથ ધ ડેડલોક, એક્સપ્લેન ડેડલોક ડિટેક્શન એન્ડ રિકવરી. ડેડલોક ડિટેક્શન અને ડેડલોક રિકવરીને અહીંયા એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે. હવે જુઓ એક્ઝામ ની અંદર આવો એક સમ પૂછાય છે પ્રોસેસ મેનેજમેન્ટ નામના ચેપ્ટર ની અંદરથી. ઓકે, આપણે અહીંયાથી એફસીએફએસ અલ્ગોરિધમનો યુઝ કરીને આપેલા સમને ગણવાનો છે. અહીંયા તમને કીધેલું હશે કે ટર્નઅરાઉન્ડ ટાઈમ અને વેટિંગ ટાઈમ શોધો. બધા સમની અંદર આ બે વસ્તુ જ શોધવાની આવશે. તો આપણે શું કરવાનું કહી શકે છે, એફસીએફએસ ની અલ્ગોરિધમનો યુઝ કરો, યા તો એસજેએફ નો યુઝ કરો, યા તો રાઉન્ડ રોબિન નો યુઝ કરો. ઓકે, ત્રણે ત્રણમાંથી કોઈ પણ એક અલ્ગોરિધમનો યુઝ કરીને આપેલા સમને ગણવાનો રહેશે. 7 માર્કની અંદર એ તો 4 માર્કની અંદર આવી શકે છે આ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 19 છે ગિવ ધ ડિફરન્સ બિટવીન લોજિકલ એડ્રેસ એન્ડ ફિઝિકલ એડ્રેસ. લોજિકલ એડ્રેસ કોને કહી શકાય, ફિઝિકલ એડ્રેસ કોને કહી શકાય એ સમજાવવાનું છે. વોટ ઇઝ સ્વેપિંગ, એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. સ્વેપિંગ કોને કહેવામાં આવે છે અહીંયાથી એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાનું છે. તમને એવું પણ કહી શકે કે સ્વેપિંગ શું કહેવાય એને બ્રીફમાં સમજાવો, યા તો તમને એવું પણ કહી શકે કે શોર્ટ નોટ લખો સ્વેપિંગ ઉપર. 21 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ફિક્સ પાર્ટીશન્સ. મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ફિક્સ પાર્ટીશન્સ નો મતલબ શું થાય એ લખવાનું છે. યા તો તમને એવું કહી શકે કે ડાયનામિક પાર્ટીશન શું કહેવાય, યા તો ફિક્સ પાર્ટીશન પૂછે યા તો ડાયનામિક પાર્ટીશન્સ પૂછે. બંનેમાંથી કોઈ એક હશે ને હશે. ઓકે, આગળ આવશે રાઇટ અ શોર્ટ નોટ ઓન ફ્રેગમેન્ટેશન. ફ્રેગમેન્ટેશન કોને કહેવામાં આવે છે, ફ્રેગમેન્ટેશનના જે બે મેઇન ટાઈપ છે એ એક્સપ્લેન કરવાના છે. ડિફરન્સ બિટવીન એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન એન્ડ ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન. ફ્રેગમેન્ટેશનના જે બે મેઇન ટાઈપ છે એક્સટર્નલ અને ઇન્ટરનલ બંને બેનો ડિફરન્સ કાઢવાનો છે. 24 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ શોર્ટ નોટ ઓન મેમરી રીલોકેશન એન્ડ પ્રોટેક્શન. મેમરીનું રીલોકેશન કરવું એટલે શું અને મેમરીને પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું એટલે શું અહીંયાથી એક્સપ્લેન કરીને સમજાવવાનું છે. રાઇટ અ શોર્ટ નોટ ઓન પેજિંગ. પેજિંગ ઉપર શોર્ટ નોટ લખવાની છે. એક્સપ્રેસ એડ્રેસ ટ્રાન્સલેશન ઇન ડિટેલ. એક્સપ્લેન ધ એડ્રેસ ટ્રાન્સલેશન. પેજિંગ ની અંદર એડ્રેસ ટ્રાન્સલેશન નો મતલબ શું થાય એ લખીને સમજાવવાનું છે. 27 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ પેજિંગ, એક્સપ્લેન ટીએલબી વિથ ડાયાગ્રામ. પેજિંગ કોને કહેવામાં આવે છે અને ટીએલબી ને ડાયાગ્રામ સાથે એક્સપ્લેન કરવાનું છે. સેગમેન્ટેશન કોને કહેવામાં આવે છે એના ઉપર શોર્ટ નોટ લખવાની છે. એડ્રેસ ટ્રાન્સલેશન કરવું એટલે શું સેગમેન્ટેશન અંદર એ પણ એ બી અહીંયા સમજાવવાનું પૂછશે વિથ એક્ઝામ્પલ. એક્સપ્લેન વેરિયસ એટ્રીબ્યુટ્સ ઓફ ફાઇલ. ફાઇલના ડિફરન્ટ ટાઈપના એટ્રીબ્યુટ્સ કયા કયા છે અહીંયાથી લખવાના છે. એક્સપ્લેન વેરિયસ ફાઇલ ઓપરેશન ઇન ડિટેલ. ફાઇલ ઉપર કયા કયા ટાઈપના ઓપરેશનને પરફોર્મ કરવામાં આવતા હોય છે અહીંયાથી એક્સપ્લેન કરીને સમજાવવાનું છે. એનાલિસ્ટ વેરિયસ ટાઈપ્સ ઓફ ફાઇલ વિથ ધેર એક્સટેન્શન. ફાઇલના કયા કયા ટાઈપ્સ હોઈ શકે છે. તમને એક્ઝામ અંદર એવું પણ કહી શકે કે લિનક્સ નામની ઓપરેટિંગ સિસ્ટમના કયા કયા ફાઇલના ટાઈપ્સ હોય છે. લિનક્સ નામની ઓપરેટિંગ સિસ્ટમ અંદર તમે જે ફાઇલનો યુઝ કરો છો એ કયા કયા ટાઈપની હોઈ શકે છે એને એક્સટેન્શન સાથે એક્સપ્લેન કરો એવું કહી શકે. એવું પણ કહી શકે કે એક્સપ્લેન ફિઝિકલ સ્ટ્રક્ચર ઓફ હાર્ડ ડિસ્ક. હા, ફિઝિકલ સ્ટ્રક્ચર હાર્ડ ડિસ્ક નું ફિઝિકલ સ્ટ્રક્ચર કોને કહેવામાં આવે છે એના ઉપર શોર્ટ નોટ લખવાની છે. ડ્રો કરીને પણ બતાવવાનું છે. રાઇટ અ શોર્ટ નોટ ઓન ડિસ્ક સ્પેસ એલોકેશન મેથડ. 3 ટાઈપની ડિસ્ક સ્પેસ એલોકેશન મેથડ છે. ત્રણે ત્રણને અહીંયા એક્સપ્લેન કરીને સમજાવવાની છે વિથ ડાયાગ્રામ એન્ડ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ. એક્સપ્લેન સી સ્કેન એ સ્કેન એ તમારા સિલેબસ અંદર નથી. ઓકે, એક્સપ્લેન ફીચર્સ ઓફ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. લિનક્સ નામની ઓપરેટિંગ સિસ્ટમના ફીચર્સ લખવાના છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લિનક્સ આપણે કયા કયા ટાઈપની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે એ લખવાનું રહેશે અહીંયા. 37 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન લિનક્સ આર્કિટેક્ચર. લિનક્સ નું આર્કિટેક્ચર ડ્રો કરીને સમજાવવાનું છે. દરેક એક્ઝામ અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. પછી આગળ આવશે કમાન્ડ. એક્સપ્લેન ફોલોવિંગ લિનક્સ કમાન્ડ chmod lswc cat. હવે આ બધા લિનક્સ ના કમાન્ડ છે, ગમે તે આવી શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપના છે બધા જ કમાન્ડ. chmod છે, ls છે, wc છે, cat છે, short છે, cmp છે, mv છે, grep છે, rm છે,
WC છે, LS છે, કેટ છે, એકો છે, કેટ, આ બધા જ કમાન્ડને એક્ઝામ અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીતમાં પૂછાય છે. 7 માર્કની અંદર પણ આવી શકે છે મલ્ટિપલ કે એટલે. ઓકે, 39 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ શેલ સ્ક્રિપ્ટ ટુ ફાઇન્ડ ધ મેક્સિમમ આઉટ ઓફ 3 નંબર્સ. હવે અહીંયા શેલ સ્ક્રિપ્ટિંગ નામની પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ કરીને આપેલા 3 નંબરમાંથી કયો નંબર મેક્સિમમ છે એ ફાઇન્ડ કરીને બતાવવાનું છે. ઓકે, યા તો તમને એવું પણ કહી શકે યુઝર પાસેથી 3 નંબરને એન્ટર કરાવો અને આપવામાં આવેલા 3 નંબરમાંથી કયો નંબર મેક્સિમમ છે એ સાબિત કરવાનું છે. રાઇટ અ શેલ સ્ક્રિપ્ટ ટુ ફાઇન્ડ ધ ફેક્ટોરિયલ ઓફ ગિવન નંબર. હવે જે તમે યુઝર પાસેથી એન્ટર કરેલો નંબર છે એનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનો છે. એના માટે પણ શેલ સ્ક્રિપ્ટિંગ પ્રોગ્રામ લખવાનો આવશે. રાઇટ અ શેલ સ્ક્રિપ્ટ ટુ જનરેટ એન્ડ પ્રિન્ટ ફિબોનાકી સિરીઝ. ફિબોનાકી સિરીઝને પ્રિન્ટ કરવાની છે શેલ સ્ક્રિપ્ટિંગ પ્રોગ્રામિંગનો યુઝ કરીને. રાઇટ અ શેલ સ્ક્રિપ્ટ ટુ રીડ 5 નંબર્સ ફ્રોમ યુઝર, પ્રિન્ટ ઇટ્સ સમ એન્ડ એવરેજ. યુઝર પાસેથી 5 વેલ્યુને એન્ટર કરવાની છે, મતલબ 5 વેલ્યુને એન્ટર કરીને એનો સમ કરીને એવરેજ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, આ ટાઈપના ક્વેશ્ચન તમારા એક્ઝામની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીતના આવી શકે છે. આ બધા જ ક્વેશ્ચનને લર્ન કરીને આપણે સારામાં સારું માર્કિંગ કરી શકીએ છીએ અને આ બધા જ ક્વેશ્ચનના આન્સર તમને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશનની અંદરથી તમારા સેમિસ્ટર 3 આઈટી ના કોર્સની અંદરથી મળી રહેશે. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.